નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતની ભૂગોળના પ્રશ્ન જોશું. તો પ્રશ્ન નંબર 1, ભૂંગાઓના સમૂહને શું કહેવાય છે? તો તેમાં આવશે સી વાંઢ. પ્રશ્ન નંબર 2, મરોલી બંદર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં આવશે બી વલસાડ. પ્રશ્ન નંબર 3, અટલ સરોવર ક્યાં આવેલું છે? તો તેમાં આવશે સી રાજકોટ. પ્રશ્ન નંબર 4, દૂધ સરિતા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? તો તેમાં આવશે સી ભાવનગર. પ્રશ્ન નંબર 5, ચાર પ્રવેશદ્વાર વાળી વાવને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં આવશે બી વિજયા. પ્રશ્ન નંબર 6, સાસુ અને વહુની વાવ ક્યાં આવેલી છે? તો તેમાં આવશે એ ખાનપુર. પ્રશ્ન નંબર 7, બરડા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? તેમાં આવશે ડી ડાંગ. પ્રશ્ન નંબર 8, રામવન ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં આવશે સી રાજકોટ. પ્રશ્ન નંબર 9, ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્ય આવેલા છે? તો તેમાં આવશે બી 6. પ્રશ્ન નંબર 10, ગુજરાતમાં એકમાત્ર સરકારી લાકડા વહેરવાની મિલ ક્યાં આવેલી છે? તો તેમાં આવશે સી ડાંગ. પ્રશ્ન નંબર 11, મહાદેવનું ભવ્ય શિવાલય કોટેશ્વર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં આવશે બી કચ્છ. પ્રશ્ન નંબર 12, ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો તેમાં આવશે બી સુરખાબનગર પક્ષી અભયારણ્ય. પ્રશ્ન નંબર 13, ગુજરાતનું કયું શહેર સુગંધી શહેર કહેવાય છે? તો તેમાં આવશે સી પાલનપુર. પ્રશ્ન નંબર 14, ગુજરાતનું ચેરાપુંજી કોને કહેવાય છે? તો તેમાં આવશે સી ધરમપુર. પ્રશ્ન નંબર 15, ગુજરાતના કેમિકલ બંદર તરીકે કયું બંદર ઓળખાય છે? તો તેમાં આવશે ડી દહેજ બંદર. પ્રશ્ન નંબર 16, ગુજરાતના હરિયાળા બગીચા તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? તો તેમાં આવશે સી સરોતર. પ્રશ્ન નંબર 17, અહિંસા નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો તેમાં આવશે બી પાલીતાણા. પ્રશ્ન નંબર 18, ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં આવશે સી ડાંગ. પ્રશ્ન નંબર 19, ઉકાઈ ડેમ કઈ નદી ઉપર આવેલો છે? તો તેમાં આવશે ડી તાપી. પ્રશ્ન નંબર 20, ગુજરાતમાં સૌથી વધુ ગ્રામીણ મહિલા સાક્ષરતા કયા જિલ્લામાં છે? તો તેમાં આવશે સી નવસારી. પ્રશ્ન નંબર 21, ગુજરાતનું પંચગીની કયા સ્થળને કહેવાય છે? તો તેમાં આવશે ડી નારગોલ. પ્રશ્ન નંબર 22, ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો તેમાં આવશે એ સુરત.
પ્રશ્ન નંબર 23, વડિયા પેલેસ ક્યાં આવેલો છે? તો તેમાં આવશે બી, રાજપીપળા. પ્રશ્ન નંબર 24, ઝરવાણી ધોધ ગુજરાતના કયા તાલુકામાં આવેલો છે? તો તેમાં આવશે સી, ગરુડેશ્વર. પ્રશ્ન નંબર 25, સાસુ અને વહુના દેરા કયા સ્થળે આવેલા છે? તો તેમાં આવશે ડી, કાવી. પ્રશ્ન નંબર 26, ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે? તો તેમાં આવશે ડી, કાનમ. પ્રશ્ન નંબર 27, ગુજરાતમાં તેલાઈ માતાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો તેમાં આવશે બી, છોટાઉદેપુર. પ્રશ્ન નંબર 28, રત્નમહાલય રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં આવશે ડી, દાહોદ. પ્રશ્ન નંબર 29, વડા તળાવ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? તો તેમાં આવશે બી, છાપાનેર. પ્રશ્ન નંબર 30, ગુજરાતમાં તુવેર દાળ ક્યાંની વખણાય છે? તો તેમાં આવશે સી, વાસદની. થેન્ક યુ.